આશીષભાઈ, વિશ યુ વેરી હેપી બર્થડે, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. 60 વર્ષ જિંદગીના તમે પૂરા કર્યા, એનો અર્થ એ થયો કે તમે અત્યારે જિંદગીની બરાબર મધ્યમાં આવીને ઊભા છો. હજુ તમારે જીવવા માટે બીજા 60 વર્ષ બાકી છે. ગાંધીજી તો 100 વર્ષ જીવવા માગતા હતા, તો તમે પણ 100 વર્ષ જીવો એવા આશીર્વાદ તમને મળે એવી ભગવાનને મારી પ્રાર્થના. મિત્રો, મારા માટે આશીષ સોમપુરા એટલે કોણ? મારે જો એક જ શબ્દમાં એમના વિશે કહેવું હોય તો હું કહું કે મિત્ર પુત્ર. સુરેશ સોમપુરા મારા વડીલ હતા. હું જર્નલિઝમમાં જ્યારે પ્રવેશ્યો નવો તો વખતે સુરેશ સોમપુરાનો મધ્યાહન ચાલતો હતો. એ વખતે આશીષભાઈ મારી આસપાસની ઉંમરના હશે, પણ સુરેશભાઈના સંપર્કમાં ઘણા વખત હું આવ્યો. એ વખતે મારા લગ્ન વખતે સુરેશભાઈએ મને એમની એક નવલકથા મંત્ર ભેટ આપેલી. એ હસ્તાક્ષરમાં મારી પાસે હજુ પણ છે, મેં આશીષને પણ બતાવી છે. સુરેશભાઈની નવી જનરેશન આશીષ અને આશીષની નવી જનરેશન માનસ. બહુ ઓછા લોકો સદભાગી હશે કે આ ત્રણેય જનરેશન સાથે જેને સંબંધો હોય. આશીષભાઈનો એક કિસ્સો મને યાદ આવે છે. યોગાનુયોગ તમે જુઓ. આ સુરેશ સોમપુરા જે ઘણી બધી વખત યોગાનુયોગ જોગાનુયોગની બધી વાતો કરતા હતા, એવું આખું કોઇન્સિડન્સ એવો મારી જિંદગીમાં બન્યો. લગભગ 12-13 વર્ષ પહેલાંની વાત છે. હું આશીષભાઈને નામથી ઓળખું, એ મને નામથી ઓળખે, પણ રૂબરૂ અમારે બહુ ઓછો પરિચય. એક દિવસ મારે અમદાવાદ જવાનું હતું મારા પબ્લિશર પાસે, અને પબ્લિશરે મને કીધું કે હવે તમે તમારા ફોટા આપો એટલે આપણે બુકમાં છાપીએ. એટલે મેં એમને કીધું કે હું ફોટા પડાવવામાં માનતો નથી અને પુસ્તકોમાં લેખકના ફોટા આવવાના જોઈએ, કારણ કે લેખક ઓળખાય છે એના લખાયેલા શબ્દોથી, છપાયેલા શબ્દોથી. એ કે એના ફોટા ઉપરથી કંઈ પુસ્તકો નથી વેચાતા. પણ પબ્લિશરે મને સમજાવ્યો કે ભાઈ હવે જો સોશિયલ મીડિયામાં તો બધાના ફોટા આવતા હોય છે, આમને તેમને વગેરે. એટલે મૂકે તો મારી પાસે તો કંઈ ફોટા છે નહીં મારા જે પુસ્તકમાં છાપી શકીએ. તો એ કે આપણે ફોટોશૂટ અરેન્જ કરીએ, ચલો ને એમ. એટલે મૂકે ના, અહીંયા અમદાવાદમાં અરેન્જ કરવાની જરૂર નથી. મારા અમદાવાદમાં બી 2-4 મિત્રો ઘણા સારા છે ફોટોગ્રાફર. તો મૂકે તો મુંબઈમાં છે ને, મૂકે મારા એક વડીલ પત્રકાર હતા, મૂકે એમનો દીકરો બહુ સારી ફોટોગ્રાફી કરે છે. હું એમને રિક્વેસ્ટ કરીશ કે મારો પોર્ટફોલિયો તૈયાર કરી આપે ને તેમાંથી તમે ચૂઝ કરજો. આ વાત અમારે થઈ સાંજના 5 કે 7 વાગે. રાતના લગભગ 10 વાગ્યાની આસપાસની ગુજરાત મેલમાં હું બેઠો અને મેં ફોન પર મારી ફેસબુકની પોસ્ટ જોઈ. હવે પોસ્ટની સાથે મને 1-2-4-5-6 મહિના પહેલાં એક ફોટો મૂક્યો હતો, પણ એ કેવો આપણે સેલ્ફી લઈને મૂકીએ ને એ પ્રકારનો. અને એ દાડો હતો કે જે મેં લગભગ 1-1.5 વર્ષથી મારા વાળ વધારવાનું શરૂ કરેલું. એ મારી કંઈક નવી આઈડેન્ટિટી ઊભી કરેલી. તો એ ફોટો જે બહુ એમેટેરિશ ફોટો હતો, આશીષ સોમપુરાએ એની નીચે કમેન્ટ લખેલી એ જ દિવસે કે સૌરભભાઈ યાર તમારો એક ફોટોશૂટ કરવું છે, આ લાંબા વાળમાં બહુ સરસ લાગે છે. હવે વિચાર કરો કે 6 કલાક 2 કલાક 8 કલાક પહેલાં હું પબ્લિશરની સાથે વાત કરું છું એટલે મુંબઈ જઈને આશીષ પાસે ફોટોગ્રાફી કરાવીશ. અને આશીષને કઈ રીતે આ ક્લિક થયું હશે, કઈ એની અમારી વચ્ચેનું એક જોડાણ હશે, ટેલિપથી હશે. અને એ દિવસે સાંજે રાત્રે મને ફેસબુક પર આવો મેસેજ આવે છે. અને પછી તો બીજે દિવસે ફોન કરીને નક્કી કર્યું અને ફોટોશૂટ બહુ સુંદર કર્યું. તે વખતે તો માનસ ઇનિશિયલી કોલેજમાં ભણતો હતો, પણ માનસની સાથેના પણ મારા તે વખતના ફોટા છે, આશીષભાઈ સાથેના પણ ફોટા છે, અને ફોટા પછી બહુ પોપ્યુલર થયા. એમાં એક બહુ મજાની વાત બની. એ વખતે પછી આશીષભાઈ સાથે ઓળખાણો થઈ વગેરે, તો હું મારા થોડા પુસ્તકો આશીષભાઈને ભેટ આપવા માટે લઈ ગયેલો. તો એમને ત્યાં તો બધી ઘણી મોટી મોટી મોડલો આવે અને બહુ સુંદર સુંદર વ્યક્તિત્વ હોય એ લોકોનું, અને એકદમ ડિઝાયરેબલ બધી મોડેલો હોય. તો આશીષને શું સૂઝ્યું હશે, મારા 2 પુસ્તકો અલગ અલગ મોડેલો પાસે હાથમાં રાખીને એમણે શૂટ કર્યા. હવે પેલી મોડેલ પંજાબી ગુજરાતી આવડે નહીં, પણ હવે આશીષભાઈએ કીધું કે આવડો મોટો ફોટોગ્રાફર છે, એ કહે છે તો આપણે કરી આપીએ. તો મારા પુસ્તકો આવી સુંદર મોડેલના હાથમાં હોય એવા એમણે ફોટા કંઈક 2-4 મહિના પછી પાડ્યા અને મને મોકલી આપે કે જો ભાઈ તમારે વાપરવા હોય તો વાપરજો. અને મેં વાપર્યા પણ ખરા.
અને મારા વાચકો મને કોમ્પ્લિમેન્ટ આપે, અરે સૌરભભાઈ તમારી વાચિકાઓ કેટલી સુંદર હોય છે, આમ છે તેમ છે. હવે હું શું કામ ફોડ પાડું કે ભાઈ આ તો ખાલી મોડેલ ગર્લ છે, આ કોઈ વાચિકા નથી. પણ આવું બધું આશીષ બહુ સરસ કરે. ફરી એકવાર મારા ખૂબ ખૂબ અભિનંદન. 60મું વર્ષ એટલે એક જિંદગીનો ઘણો મોટો પડાવ, પણ આ પડાવ એ ફાઇનલ પડાવ નથી કે હવે કેટલા વર્ષ બાકી રહ્યા એ વિચારવાનો પડાવ બી નથી. જેમ 60 વર્ષ પૂરા થાય છે અને એ 60 વર્ષ દરમિયાન જે અનુભવ સંચિત થાય છે એ અનુભવોના આધારે ભૂતકાળમાં જે બધી સિદ્ધિઓ મેળવી એનું પ્લેટફોર્મ બનાવીને આશીષભાઈ બીજા 60 વર્ષ આમથી બી બહુ ઊંચાઈઓ પ્રાપ્ત કરે, એમનું જીવન દીર્ઘાયુ રહે એટલું જ નહીં, જે છેવટ સુધી જિંદગીની છેવટ સુધી એ પ્રવૃત્તિશીલ રહે, એમનું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે રહે સારું, અને કુટુંબમાં, મિત્રોમાં, અમારા જેવા જે એમના ચાહકો છે એ બધામાં એમને ખૂબ 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 વ્યાપક પ્રમાણમાં પ્રેમ મળે એવી મારી શુભેચ્છાઓ છે.